અયોધ્યાના ક્રમમાં શ્રી મહાપ્રભુજી ગઈકાલના દર્શન કરીને પછી આગળની કથાનું અવલોકન કરીશું. તો અયોધ્યાની બેઠક જી મહાપ્રભુજીની, અને એ અયોધ્યાના બેઠકમાં મહાપ્રભુજી જ્યારે પધાર્યા ત્યારે સરયુ નદીના કિનારે શ્રી મહાપ્રભુજીએ પારાયણ ભાગવતજીનું કર્યું, અને પારાયણ કર્યું ત્યાં વાલ્મીકી રામાયણની કથા શ્રી મહાપ્રભુજીએ પારાયણ કરી, વાલ્મીકી રામાયણનું. અને ત્યાં કથા ચાલી રહી હતી ત્યારે હનુમાનજી ત્યાં આવીને ઉભા રહે છે. ત્યારે મહાપ્રભુજી કહ્યું, આ વસ્ત્ર ધારણ કરીને બિરાજમાન થાઓ. બિરાજમાન થયા છે. અહીંયા જ્યારે પૂછવામાં આવ્યું, સ્મિત કરીને શ્રી હનુમાનજી મહારાજે પૂછ્યું કે આ તો રામની જન્મભૂમિ છે અને આપ તો કૃષ્ણના પરમ ઉપાસક છો, તો આપ અયોધ્યા કેમ પધાર્યા છો? ત્યારે મહાપ્રભુએ બહુ સુંદર ઉત્તર આપ્યો કે અમે અયોધ્યા આવ્યા છીએ, પણ અયોધ્યા અમારા ભગવાન કૃષ્ણનું સાસરું છે. તો કે ભગવાન કૃષ્ણનું સાસરું ક્યાંથી? તો આપે પ્રાચીન કથા કહેતા કહ્યું કે સત્યજીત નામના રાજા, અને એમણે શરત રાખી હતી કે મારી દીકરી એને પરણાવું જે 7 સાંઢોને એક સાથે નિગ્રહ કરી લે. અને ભગવાને એક સાથે 7 રૂપ ધારણ કર્યા અને 7 સાંઢને નાથ્યા. અને ત્યારે કહેવાય છે આ સત્યજીત રાજાએ પોતાની પુત્રી સત્યા સાથે ભગવાનના વિવાહ કરાવ્યા. આવી પ્રાચીન કથા અષ્ટપટરાણીઓની કથામાં નાગ્નજીતી અને નગ્નજીત રાજા એ રૂપે એમની કથા પ્રાપ્ત થાય છે. ત્યારે મહાપ્રભુજી એ કથા કહી અને કહ્યું, આ તો અમારા ભગવાન કૃષ્ણનું સાસરું છે. અને આમ કહી અને મહાપ્રભુજીએ ભગવાન રામ અને સીતાજીના દર્શન કર્યા છે, વંદન કર્યા છે. અને આમ 25મી બેઠક અયોધ્યામાં શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ. અને હવે આગળની યાત્રા પર જતા નિત્યના ક્રમ અનુસાર 84 બેઠકજીનો જે ક્રમ આપણે લઈ રહ્યા છે, તો ગઈકાલે 48 બેઠકજી સુધી વંદન કર્યા હતા, અને હવે આગળ બીજા 12 બેઠકજીને વંદન કરી અને આપણી યાત્રાનો ક્રમ આગળ વધારીશું. સાથે મળી રોજની જેમ આપણે બધા જ બેઠકજીમાં આપણા દંડવત મહાપ્રભુજીને પહોંચાડીએ. પ્રથમ બેઠક શ્રી ગોકુળ મહાપ્રભુજી બિરાજે છે. બીજી ગોકુલ માહે બડી બેઠક મહાપ્રભુજી બિરાજે છે. ત્રીજી બેઠક શૈયા મંદિર મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. ચોથી બેઠક વૃંદાવનમાં મહાપ્રભુજી બિરાજે છે. પાંચમી બેઠક વિશ્રામ ઘાટે જ્યાં મહાપ્રભુજી બિરાજે છે. છઠ્ઠી બેઠક મધુવનમાં મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. સાતમી બેઠક કુમુદવનમાં મહાપ્રભુજી બિરાજે છે. આઠમી બેઠક બહુલાવનમાં મહાપ્રભુજી બિરાજે છે. નવમી શ્રી રાધા કૃષ્ણ કુંડ પર મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે.
बैठक 11वीं पारासोली महाप्रभु